સૌને જય જોહાર, જય આદિવાસી। દેવળિયા દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મુંડાય છે। છોટાઉદેપુરની પ્રજા સાથે અત્યારે આવો જ હાલ થઈ રહ્યો છે। મધ્યપ્રદેશથી વડોદરા અથવા વડોદરાથી મધ્યપ્રદેશ તરફ જતા નેશનલ હાઈવે 56 નંબર ઉપર સિહોદ ગામ ભારત નદી ઉપર આવેલો પુલ 2 વર્ષ પૂર્વે બેસી જવાની ઘટના બનવાને કારણે તાત્કાલિક ધોરણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી। ત્યારબાદ સરકારી વહીવટીતંત્ર દ્વારા 2,31,00,000 જેટલી માતબર રકમથી સરકારી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। જે સરકારી ડાયવર્ઝન માત્ર એક જ વરસાદમાં ચોમાસા પહેલાં જ પાણીમાં ધોવાઈ ગયું। ત્યારબાદ ગત વર્ષે ઓલ વેધર ડાયવર્ઝન નામ આપીને સરકારી વહીવટીતંત્ર દ્વારા 4,36,00,000 જેટલી માતબર રકમની ફાળવણી કરીને આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, જેનો ઘાટ પણ પહેલાંના ડાયવર્ઝન જેવો જ થયો અને અત્યારે પ્રથમ વરસાદમાં જ એ ઓલ વેધર ગણાતું ડાયવર્ઝન પણ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું। 4 કરોડ, 2 કરોડ, 6 કરોડ રૂપિયા ધોવાઈ ગયા। પરંતુ જે પ્રજા માટે, જે પ્રજાના હિત માટે આ ડાયવર્ઝનના બનાવવામાં આવ્યું હતું, સરકારી પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ લોકોને અત્યારે પણ એ જ મુશ્કેલીમાં ફરી પાછા 4 થી 5 મહિના પસાર થવાનો વારો આવવાનો જ છે। ગત વર્ષે પણ જ્યારે 2 કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું અને અમારી તેમજ અન્ય આગેવાનોની રજૂઆત હતી કે 2-3 વર્ષ ટકે એવું સારું ડાયવર્ઝન, સારી ગુણવત્તાસભર તમે બનાવો, પરંતુ સરકારી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને જ્યારે અમને પૂછવામાં આવ્યું ત્યારે કહે છે ખોટી ડિઝાઇન આપવામાં આવી, તો પછી બનાવું જ શું કામ? બનાવ્યું, ધોવાઈ ગયું અને પ્રજાના પૈસા ફરી પાછા ધોવાઈ ગયા। તમને તો જલસા છે, કારણ કે તમને તમારું કમિશન, તમારી ટકાવારી અને તમને પૈસા મળી ગયા છે, પરંતુ પ્રજાને શું? પ્રજાનો આમાં શું વાંક? જે વારે ઘડીએ તમે દર વર્ષે બસ આ જ નાટક કર્યા કરો છો, ડાયવર્ઝન બનાવો, ધોવાઈ જાય, બનાવો, ધોવાઈ જાય, કેટલા વર્ષો સુધી ચાલશે? આના કરતાં તો એની સાથે તમે સારો પુલ બનાવી દેતા। 1965માં બનેલો પુલ ભાજપના જે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, એને એવું લાગે છે કે પાયા નબળા હતા એટલે ધોવાઈ ગયો। અલા મૂરખ, 60-70 વર્ષ જેટલો એ પુલ ટક્યો અને તમારું ડાયવર્ઝન તો એક ચોમાસું નથી ટકતું। તો સવાલ તમે તમારા અધિકારીઓને કરો, તમારા નેતાઓને કરો। આજે પ્રજાને જે મુશ્કેલીઓ વેઠવાની છે એ તો વેઠવાની જ છે, પરંતુ પ્રજાના જે પૈસાનો ખોટો દુરુપયોગ કરો છો એના માટે જવાબદાર કોણ? એ પૈસા ક્યાં જશે? કોને વાપર્યા? અને પ્રજાના એ પૈસાનું શું? તમે તો આવતા વર્ષે ફરી પાછા 100 કરોડનું ડાયવર્ઝન બનાવશો। પ્રજાને જે ચોમાસામાં જે મુશ્કેલીઓ પડે છે એ તો પડવાની જ છે। મારો તમને એટલો જ સવાલ છે કે તમને સમજ નથી પડતી કે ચોમાસામાં જે ડાયવર્ઝન છે એમાં પાણી આવશે તો તમે હાઈ લેવલનું થોડું અપર ડાયવર્ઝન બનાવો, પુલિયું બનાવો, તો એ ટકશે। ગામના કડિયાને પણ ખબર હોય કે કેવી રીતે ડાયવર્ઝન બનાવે તો ટકે। તો તમે તો IAS IPS કેડરના બધા અધિકારીઓ છો, તમને નથી ખબર પડતી? બૂમો પાડશે, પ્રેસ મીડિયામાં આવશે અને ફરી પાછું જશે તે 21 કરોડ રૂપિયા સરકારી નકલી કચેરી બનાવીને ખાઈ ગયા, તેનું પણ અત્યાર સુધી કશું જ પરિણામ નથી આવ્યું। ના કોઈની ધરપકડ થઈ, ના કોઈની સામે કડક કાર્યવાહી થઈ, ના કોઈ અધિકારી જેલમાં ગયો। તમે તો બસ પ્રજાના પૈસાને મોજ જ કરો, માત્ર મોજ કરવાની છે અને પ્રજાએ માત્ર બૂમો પાડવાની, આંદોલનો કરવાના અને 5-6 મહિના આપદા કરીને પાછી ફરી પાછા જશે તે। પરંતુ તમારી એક જવાબદારી બને છે, જ્યારે તમે નોકરી લાગો છો, તમે અધિકારી બનો છો અથવા તમે નેતા બનો છો, ત્યારે ભારત માતાના સંવિધાન પર તમે શ્રીમદ ભગવદ્ ગીતાની શપથ લઈને તમે કહો છો કે હું હવે પછી મારા સ્વૈચ્છિક રીતે ક્યારેય આ દેશનું અહિત ના થવા દઉં, ભ્રષ્ટાચાર ના કરું, તો એ બધા શપથ શું કામ લો છો જો તમારે એને પાળવા જ ના હોય તો? પ્રજા અત્યારે રંગલી ચોકડીથી મોડાસર ચોકડી તરફનો રોડ પણ એટલો બિસ્માર હાલતમાં છે
કે કદાચ કોઈને દવાખાને લઈ જવું, કોઈ પ્રસૂતિ મહિલાને લઈ જવી હોય તો રસ્તામાં જ પ્રસૂતિ થઈ જાય એવો ઘાટ છે. તેમ છતાં તંત્રને હજુ કશુંય પડી નથી, ના કોઈ જગ્યાએ ખાડા પૂરતા નથી, ના કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને પ્રેસ મીડિયામાં નિવેદનો આપીને તમે બધા સટકી જાઓ છો, પણ પ્રજાને મુશ્કેલી તેની તે જ છે. પ્રજાના પૈસાનો ખોટો દુરુપયોગ છે. તમને તો મને એવું લાગે છે કે એ જ નદીમાં અથવા એ જ પ્રવાહમાં જલ સમાધિ આપી દેવી પડે તો તમે પણ સુધરશો, અથવા તમને મેથી પાક આપવાનો હવે સમય પાકી ગયો છે. કેમ કે આદિવાસીઓનું જે હુનર હતું, જે જમીર હતું, એ ફરી પાછું જગાડવું પડશે તો જ તમે સીધા પડશો. નહીં તો આવનાર દિવસો તમે આ ભારત દેશને ભ્રષ્ટાચાર કરીને ભારત દેશના સરકારના પૈસા લૂંટીને તમે બધા પોતાના પરિવારોને પોતાના માટે જલસા કરશો, પણ પ્રજાને તો ત્યાંની ત્યાં જ હાલત થશે. પ્રજા બિચારી ટેક્સ ભરીને કંટાળી જશે અને પ્રજાને જે વેઠવાનું છે એ વેઠવાનું જ છે. એટલે તમે સૌ મારા યુવા મિત્રો, સાથી મિત્રોને મારી વિનંતી છે કે હવે જાગૃત બનો અને આ અધિકારીઓ હોય, નેતા હોય, ઇવન કોઈ પણ હોય, એમને તમે ખુલ્લા પાડો અને ગામડાઓમાં પણ એમને સવાલ કરતા શીખો, તો જ આ પૈસાનો વેડફાટ અટકશે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.